સો ગાઈસ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. ફરીવાર સ્વાગત તમારું આજના અમારા એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ બહુ જ ખાસ છે કેમ કે આજે હું અને મારા કેટલાક ભાઈબંધો જેમ કે આ પિયુષભાઈ છે અને અમે બધા જવાના છે, અને બીજો એક ફ્રેન્ડ અમારો છે જે આવી રહ્યો છે રસ્તામાં, સતીશભાઈ, જે રસ્તામાં છે એમને મેં રસ્તામાંથી લઈશું. અને આજનો વ્લોગ બહુ જ ખાસ છે કેમ કે અમે મંદિર દર્શન કરવા જવાના છીએ. ઘણા ટાઈમથી ગયા નથી. આ છે આપણા પિયુષભાઈ. તો આપણે યાર ઘણા દિવસથી મેલડી માતાના દર્શન કરવાની ઈચ્છા હતી, તો મેં જે કે ભાઈને કીધું કે આજે ચલો આપણે જઈએ મેલડી માતાના દર્શન કરવા. તો મારા ભાઈ કે ચલો તમે કોને હું ના આવું એવું બને જ નહીં, તો હું અને જે કે ભાઈ અને એક ફ્રેન્ડ આવે છે તો અમે 3 જણા જઈશું મેલડી માતાના દર્શન કરવા માટે. તો ગાઈસ વ્લોગ પૂરો જોજો, મજા આવશે. અને ચાલો જઈએ. ઘણો બધો તાપ લાગતો તો જો મારો ભાઈ એકદમ ડાકુ જેવો તૈયાર થયો. બિલકુલ રિસ્ક લેવાનું થતું નહીં ભાઈ, ગરમીમાં કારો પડી જાય. ગરમીમાં મારો ભાઈ કારો પડી જાય અને તો લગાવી દીધી ટોપી. તો ગાઈસ સતીશભાઈ અહીંયા ક્યાંક રસ્તામાં જ ઊભા છે, આ ચોકડીની આસપાસ ક્યાંક છે. આપણે જોઈએ શું કરતા હોય છે. ચલો સતીશભાઈ આવે છે પાણી લઈને. પીઓ જીરુભાઈ પાણી પીઓ. અહીંયા ઊભા હતા, અહીંયા બાઇક લઈને. આ રિક્ષામાં બેસી રહેલા ભાઈ. શું કરો યાર રિક્ષામાં એક રહ્યો ખાધું નહીં ખાધું? નહીં ખાધું. પૂછ. ચલો તો ગાઈસ હવે બાઇકમાં લાગી ગઈ હતી ભૂખ, કેમ કે પેટ્રોલ હવે ખતમ થઈ ગયું હતું, એટલે હવે બાઇકે આપણે નખાવવું પડશે પેટ્રોલ. તમારે પૈસા ભલે વાપરવા હોય કે ના વાપરવા હોય, તમે બાઇક લઈને જાઓ એટલે તમારે એમાં ખર્ચો તો કરવો જ પડે. શું કેવું ભાઈ? સાચી વાત ભાઈ. બંધ થઈ પૈસા ભરાય ને એવું. ગાઈસ હાલ આપણે એચપીના પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરો આપણા જે કે ભાઈ અને આપણે જે મિત્ર સાથે આવ્યા હતા એ ઊભા રહે. તો ફાઇનલી દોસ્તો અમે મંદિરે પહોંચી ગયા છે, મરીડા મેલડી માતાના મંદિરે. આ છે મંદિર. સતીશભાઈ, પિયુષભાઈ અને અમારા બાઇક છે અહીંયા પાર્ક કરી દીધા છે. અને મંદિર દૂરથી કેવું દેખાય છે હું તમને બતાડું. તો ગાઈસ દૂરથી મંદિર કંઈક આ રીતનું દેખાય છે, હું તમને બતાડું. તો કંઈક આ રીતનું દૂરથી મંદિર દેખાય છે. તો હવે અમે તાપ બહુ ઘણો હતો એટલે મોઢું એવું બધું ધોઈ નાખ્યું છે, હાથ બી ધોઈ નાખ્યા છે. અને હવે કરીશું માતાજીના દર્શન. તો ચાલો હું તમને દર્શન કરાવું. તો ફાઇનલી ગાઈસ અમે મંદિરે દર્શન કરી નાખ્યા છે મેલડી માતાના. અત્યારે મંદિર બંધ કર્યું, જસ્ટ અત્યારે જ બંધ કર્યું છે. અને આ પિયુષભાઈ છે, સતીશભાઈ છે. હું અને સતીશભાઈ તો અવારનવાર અહીંયા આવતા હોય છે. ખાલી આ પિયુષભાઈ માટે અમે આજે આવ્યા હતા. આમ તો અમારો પ્લાન મંગળવારે આવવાનો હતો, પણ એવું કાંઈ હોય ને કે દર્શન કરવા હોય ત્યારે કોઈ સમય વાત ન કરતો, મન હોવું જોઈએ ખાલી આવવા માટે. તો અમે આવી ગયા છે અને અમને તો અહીંયા બહુ સારું લાગે છીએ અહીંયા આવતા બારે ઘડી અહીંયા અવારનવાર આવીએ જ છીએ. તો તમે પણ આ મંદિરની મુલાકાત લેજો, ખૂબ જ સરસ મંદિર છે. હા, તો તમે પણ અહીંયા આવજો એકવાર ગાઈસ. તો ફાઇનલી ગાઈસ દર્શન થઈ ગયા છે. અમે હવે આવી ગયા છે અહીંયા પેટનો ખાડો પૂરવા માટે. હવે ભૂખ લાગી એટલે પફ મંગાવી દીધા ત્રણ. અને આજનો બ્લોગ અમારો અહીંયા પૂરો થાય છે. જો વિડીયો તમને ગમે તો લાઈક, કમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં.